લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સિનોર ચોકડી નજીક ડભોઈ નગરપાલિકાની અદ્યતન ઇમારતનું આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે, જેમાં વહેલી સવારે વસ્તુ પૂજન સાથે લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. પાલિકા સદસ્યની ઉપસ્થિતિમાં પૂજન બાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા દ્વારા નગરપાલિકાની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો સંધ્યા સમયે સુપ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર દેવાયત ખબડનો લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે ડભોઈ નગરપાલિકા સહિત નગરના વિવિધ વિકાસના કુલ ₹12,68,00,000ના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનો સીધો લાભ નગરજનોને મળશે. ડભોઈ નગરપાલિકાનું જૂનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતું, જેના કારણે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નથી ડભોઈ સિનોર 4 રસ્તા પાસે ₹5 કરોડના ખર્ચે નવીન અદ્યતન સુવિધાવાળું નવું બિલ્ડિંગ મંજૂર થયું અને તે આજે બનીને તૈયાર થઈ જતા પાલિકા સદસ્યની હાજરીમાં વહેલી સવારે વાસ્તુ પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે પાલિકા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ 5ની સોસાયટી સહિત ગામના લોકોને હવે આ બિલ્ડિંગ થકી સરળતા રહેશે. ત્યારે આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત ચીફ ઓફિસર જય કિશાન તડવી અને પાલિકા સદસ્ય અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંધ્યા સમયે મોટી સંખ્યામાં સુપ્રસિદ્ધ ડાયરા કલાકાર દેવાયત ખબડના ડાયરાની રંગત જામી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બીજી તરફ ડભોઈના ઠાલનગર વસાહત ખાતે આવેલ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનું લોકાર્પણ, વિવિધ વિકાસના કામો જેવા પેવર બ્લોક, સ્મશાન રોડ, સંરક્ષણ દિવાલ અને 2 જેટલા સોલાર પ્લાન્ટનું પણ લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું. કુલ ₹12,68,00,000ના વિકાસના કામો સહિત પાલિકાની નવીન બિલ્ડિંગનું લોકાર્પણ થતાં નગરમાં ખુશીની લહેર. આ પ્રસંગે ધ્રુમિલભાઈ મહેતા, ભાવેશ પટેલ નડા, વિરોધ પક્ષના યોગેશ ઠાકોર, સમર શાહ સહિત તમામ નગરપાલિકા સદસ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે ડભોઈ નગર એટલે કે દર્ભાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે. 100 વર્ષ ઉપરાંતથી જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ. આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે. ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ. ત્યાં પ્રમુખની કેબિન, ઉપપ્રમુખની કેબિન અલગ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે. સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને જે રોજબરોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જેથી ઉંમરલાયક વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે. અને અગર જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર સુધીનું બાંધકામ હોવા છતાં લિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દર્ભાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનો પણ 5 કરોડ ઉપરાંતના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ટોટલ આજના દિવસે દર્ભાવતી નગરીમાં ₹12,68,00,000ના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું. ન ભૂતો ન ભવિષ્યથી એવું આજે આ નગરી માટે થઈ રહ્યું છે. આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે. 2019માં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે 100 વર્ષ ઉપરાંત જૂનું છે
અને તે વખતે કોંગ્રેસ પક્ષનું એમાં શાસન હતું. ધારાસભ્ય તરીકે મારું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 19માં જ 17 જેટલા ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા અને 36માંથી ભાજપની 4 હતી એની 21 થઈ હતી. અને ત્યારથી આ નગરીમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે અને ત્યાર પછી અનેક વિકાસના કામો આ નગરીમાં થયા છે. ટૂંક સમયમાં રમતગમત સંકુલનું પણ લોકાર્પણ થશે. 1,12,000 સ્ક્વેર ફીટના પ્લોટમાં રમતગમત સંકુલ લગભગ 10 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. ટૂંક સમયમાં અત્યાધુનિક ટાઉન હોલ નગરીને મળવાનો છે. એના પણ જે અડચણો હતી એ બધાનો ઉકેલ આવી ગયો છે. જે જીબીએ 1.5 કરોડનો પહેલા એસ્ટિમેટ આપ્યો હતો એની જગ્યાએ ઉર્જા અને નાણાં મંત્રાલય કનુભાઈ દેસાઈ અમારા વડીલ મંત્રીશ્રી છે, એમને મધ્યસ્થીથી 40 લાખ રૂપિયા ભરીને એ કામ પૂરું કરવામાં આવ્યું છે. એમ કરીને 1,10,00,000નો ફાયદો નગરપાલિકાને નાણામંત્રી તરફથી કરાવવામાં આવ્યો છે. એટલે ભાજપની સરકાર છે, ભરોસાની સરકાર છે અને નાગરિકોની સુખ સુવિધા આપતી સરકાર છે. એટલે આ સરકાર દ્વારા ડભોઈ નગર માટે ખૂબ જ ગ્રાન્ટો આપવામાં આવી છે. એમ તાલુકામાં પણ અનેક ગ્રાન્ટો આપવામાં આવી છે. ભૂતકાળના પ્રતિનિધિઓ હજારો કરોડની વાતો કરતા હતા, પણ ખરેખર આ 7 વર્ષમાં હજારો કરોડ રૂપિયા ડભોઈ વિધાનસભાને મળ્યા છે. હમણાં જ 2 દિવસ પહેલા સાઠોદથી ચાંદોદનો રોડ 7 મીટર પહોળો અને 15 કિલોમીટર બનાવવા માટે 101 કરોડ રૂપિયા સરકારે યાત્રાધામ તરીકે ફાળવ્યા છે. એટલે આ વિસ્તારમાં યાત્રાધામ હોય, લોકોની સુવિધાના કામો હોય, નગરપાલિકામાં ગેસ લાઇનનો હોય તો એને માટે પણ 14 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આવા અનેક કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે. હું તમામને ભારતીય જનતા પક્ષ પર ભરોસો રાખીને સતત 2 વાર ધારાસભ્ય તરીકે મને ચૂંટીને મોકલ્યો છે. 2015માં ફક્ત 4 સીટ હતી, એની અત્યારે 22 સીટો ભારતીય જનતા પક્ષની નગરપાલિકામાં છે અને એના જ કારણે આજે આટલા વિકાસના કામો થઈ રહ્યા છે. અગાઉના આવતા વર્ષોમાં પણ હજુ અનેક વિકાસના કામો આ વિસ્તારમાં થવાના છે. ત્યારે નગરજનો વતી હું ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકારનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને તમામ મંત્રીઓનો પણ આ તબક્કે આભાર માનું છું કે તેઓએ અમારી રજૂઆતને, લાગણી, માંગણીને માન આપીને કરોડો રૂપિયા ને અબજો રૂપિયાની ગ્રાન્ટો ડભોઈ નગર અને ડભોઈ વિધાનસભાને ફાળવી છે. આભાર.